ભાવનગર પોલીસે આડોડિયાવાસમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોના ઘર ઉપર બુલડોઝર ફેરવ્યું। શહેરના દીપક ચોક વિસ્તારમાં આવેલા આડોડિયાવાસમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ મોટા પ્રમાણમાં થાય છે, જ્યાં ભાવનગર પોલીસ દ્વારા વારંવાર દરોડા કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે છે। મોટા પ્રમાણમાં દારૂ પણ પકડાય છે। ત્યારે આ કાર્યવાહી બાદ હવે પોલીસે દારૂના ધંધાર્થી બુટલેગરોના બાંધકામ ઉપર મેગા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી છે। આ મેગા ડિમોલેશનમાં ભાવનગર પોલીસ વડા નિતેશ પાંડેના આદેશ મુજબ સિટી ડીવાયએસપી સિંઘલ સહિતનો મોટો કાફલો બુલડોઝર સાથે આડોડિયાવાસ વિસ્તારમાં પહોંચ્યો હતો, જ્યાં દારૂના ધંધાર્થીઓના બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા। अपनी टीम लिया रस्तो रखा लो। અહીંથી બોલાવો કોકને, પોલીસને બોલાવો। જાઓ જાઓ દેખા સાહેબ। એક મિનિટ संजय हेलो हेलो असामाजिक तत्वों द्वारा सरकारी जे जमीन जे छे तेनी ऊपर गैरकायदेसर रीते बांधकाम करी अने रहता होय ए बी डिमोलिशन ड्राइव अंतर्गत माननीय एसपी साहेबनी सीधी देखरेख हेठळ आजे कोर्पोरेशनना अधिकारीओ अने तेना स्टाफ साथे मोटा प्रमाणमां जेसीबी अने इटाची साथे हालमां डिमोलिशननी कामगीरी आडोडियावासमां चालू छे। आ कामगीरीमां 6 જેટલા પીઆઈ શ્રી, 20 જેટલા પીએસઆઈ શ્રી અને 200 જેટલો પોલીસ ફોર્સ સાથે આ ડિમોલિશનની કામગીરી ચાલુ છે। આ જે અસામાજિક તત્વો જે છે તે શરીર સંબંધી ગુના તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ઇસમની ડિમોલિશનની કામગીરી ચાલુ છે।